રાજુલાની સિવિલ હોસ્પિટલમાં ભયજનક ઘટના સામે આવી છે, જ્યાં સારવાર માટે આવેલ દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફ પર આરોપીઓના જૂથ દ્વારા હુમલો કરવામાં આવ્યો। હુમલાની આ ઘટના એટલી ગંભીર હતી કે એડવોકેટ અરવિંદભાઈ ખુમાણ પણ ઇજાગ્રસ્ત થયા છે। આ બનાવના પગલે શહેરમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો। રાજુલા પોલીસ સ્ટેશનમાં આ મામલે એટ્રોસિટી એક્ટ અને હત્યાના પ્રયાસ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતાને અનુરૂપ તાત્કાલિક પગલાં લઈ આરોપીઓને ઝડપથી પકડી પાડવામાં આવ્યા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યાએ થયેલ આ પ્રકારની હિંસા નિંદનીય છે અને સમાજમાં સુરક્ષા વિશેના પ્રશ્નો ઊભા કરે છે। પોલીસ અને પ્રશાસન દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું કે આરોપીઓને કડક સજા મળશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે પૂરતી તકેદારી લેવાશે। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા। જેપી ખાતે તથા રાજુલાની સિવિલ હોસ્પિટલ ખાતે જે અલગ અલગ બનાવ બનેલ હતા, એમાં ત્રણેય જે બનાવ હતા એમાં ગુના દાખલ કરવામાં આવેલ હતા। જે ગુના છે એમાં જાફરાબાદ મરીન ખાતે 115(2) મુજબનો ફરિયાદ લેવામાં આવેલ હતી। પીપાઓની જેટી ખાતે પીપાઓ મરીન પોલીસ સ્ટેશનમાં તથા રાજુલા ખાતેનો બનાવ રાજુલા પોલીસ સ્ટેશનમાં 109(1) જે અગાઉની 307 હતી એ મુજબ ખૂનની કોશિશનો બનાવની ફરિયાદ લેવામાં આવેલ હતી। આના જે આરોપી છે એ બધાને અટક કરવામાં આવેલ છે અને એમની અત્યારે ઇન્વેસ્ટિગેશનની તથા પંચનામા કરવાની પ્રક્રિયા અત્યારે ચાલુમાં છે। કેટલા આરોપીઓ? કુલ 14 આરોપી પકડવામાં આવેલ છે અને અત્યારે એમની પૂછપરછ તથા આગળની ઇન્વેસ્ટિગેશન પ્રક્રિયા ચાલુ છે।